નમસ્કાર મિત્રો, ચાલો આજે એક એવી સફર પર નીકળીએ જ્યાં જંગલના ગૌરવની વાત કરીશું, જેની એક જ ગર્જનાથી આખું વન ગાજી ઉઠે છે. હા, આપણે વાત કરવાના છીએ ભવ્ય વાઘ વિશે અને એની અદ્ભુત દુનિયાના કેટલાક રહસ્યોને ખોલવાના છીએ. દહાડ સાંભળ્યું? આખે એક અવાજ નથી. ના, આ તો જંગલમાં શક્તિ અને સત્તાની ઘોષણા છે. એમ કહી શકાય કે આ એક જ શબ્દ વાઘની આખી ઓળખ છે. એની તાકાત, એનું રૂઆબ, બધું જ આ એક અવાજમાં સમાયેલું છે. તો ચાલો આપણા પહેલા વિભાગમાં જઈએ. અહીં આપણે એ સમજવાની કોશિશ કરીશું કે આખિર શા માટે વાઘને જંગલનો રાજા કહેવામાં આવે છે. એની આ ભવ્યતા પાછળનું કારણ શું છે? જો, વાઘ એ માત્ર એક પ્રાણી નથી, એ તો જાણે કે જીવંત શક્તિનું એક પ્રતીક છે. એની ગતિ જાણે વીજળી, એનો બાંધો પહાડ જેવો મજબૂત અને એનો નિર્ભય સ્વભાવ, આ જ બધી બાબતો તેને પ્રાણી સામ્રાજ્યમાં સૌથી ઉપર મૂકે છે. અને એટલે જ એ જંગલનો નિર્વિવાદ રાજા છે. તમે જાણો છો, વિજ્ઞાનની ભાષામાં વાઘને પેન્થેરા ટાઇગ્રિસ કહેવામાં આવે છે. અને હા, એ ફક્ત જંગલનો જ રાજા નથી, પણ આપણા ભારતનું રાષ્ટ્રીય પ્રાણી પણ છે. આ વાત એના સાંસ્કૃતિક અને રાષ્ટ્રીય મહત્વને ઓર મજબૂત બનાવે છે. હવે જરા કલ્પના તો કરો, એક મોટા પુખ્ત વાઘનું વજન 300 કિલોગ્રામથી પણ વધારે હોઈ શકે છે. એટલે કે લગભગ 4 સામાન્ય માણસોના વજન બરાબર. આટલું વજન એની તાકાતનો પુરાવો છે. આ જ તાકાતના જોરે તો એ મોટામાં મોટા શિકારને પણ આસાનીથી કાબૂમાં કરી લે છે. સારું, તો હવે આગળ વધીએ. ચાલો જોઈએ કે એવી કઈ શારીરિક ખાસિયતો છે જે વાઘને આટલો અનોખો અને બીજા બધાથી અલગ પાડે છે. હવે આ એક ખરેખર રસપ્રદ વાત છે. શું તમે જાણતા હતા કે કોઈ પણ બે વાઘના શરીર પરના પટ્ટા એક સરખા નથી હોતા? જરાય નહીં. જેમ આપણી ફિંગરપ્રિન્ટ્સ આપણને એકબીજાથી અલગ પાડે છે, બસ એ જ રીતે આ પટ્ટાઓ દરેક વાઘની પોતાની ખાસ ઓળખ છે. વૈજ્ઞાનિકો આનો જ ઉપયોગ કરીને જંગલમાં વાઘને ઓળખે છે અને એમની ગતિવિધિઓ પર નજર રાખે છે. એની નારંગી ભૂરી ચામડી પર જે કાળા પટ્ટા છે, એ એને જંગલના ઘેરા પડછાયામાં જાણે ગાયબ જ કરી દે છે. આ કુદરતી છદ્માવરણ સાથે એનું શક્તિશાળી, લાંબુ શરીર, રાતના અંધારાને પણ ચીરી નાખે એવી તેજ આંખો અને એકલા શિકાર કરવાની એની અદ્ભુત કુશળતા, આ બધું મળીને એને એક પરફેક્ટ અને ઘાતક શિકારી બનાવે છે. પણ વાઘ શું માત્ર એક શિકારી જ છે? ના. ચાલો આ વિભાગમાં એની એ ભૂમિકા વિશે વાત કરીએ જે એને પ્રકૃતિનું સંરક્ષક બનાવે છે. વાઘને માત્ર શિકારી નહીં, પણ ટોપ પ્રિડેટર એટલે કે ટોચનો શિકારી કહેવામાં આવે છે. હવે આનો મતલબ શું? આનો મતલબ એ છે કે તે ખોરાકની સાંકળમાં સૌથી ઉપર છે અને આખા જંગલના સ્વાસ્થ્યને સંતુલિત રાખવાની એક મોટી જવાબદારી એના પર છે. તો આ કામ એ કરે છે કેવી રીતે? જુઓ, વાઘ જંગલનું બેલેન્સ જાળવે છે. એ હરણ અને જંગલી સૂઅર જેવા શાકાહારી પ્રાણીઓનો શિકાર કરે છે. આનાથી એમની વસ્તી કંટ્રોલમાં રહે છે. જો આવું ન થાય તો વિચારો, શાકાહારી પ્રાણીઓની સંખ્યા એટલી વધી જાય કે જંગલની બધી વનસ્પતિ ખાઈ જાય અને એનાથી આખું ઇકોસિસ્ટમ ખોરવાઈ જાય. આપણી ભારતીય સંસ્કૃતિમાં તો વાઘનું સ્થાન ઘણું ઊંડું અને સન્માનજનક છે. એને શક્તિ સ્વરૂપા માં દુર્ગાના વાહન તરીકે પૂજવામાં આવે છે. શક્તિ, હિંમત અને પરાક્રમનું જીવંત પ્રતીક. અને એટલે જ આપણી ઘણી લોકકથાઓ અને કલામાં વાઘની હાજરી જોવા મળે છે. પણ આટલું ભવ્ય અને મહત્વપૂર્ણ પ્રાણી હોવા છતાં એક સમય એવો આવ્યો જ્યારે એનું અસ્તિત્વ જોખમમાં મુકાઈ ગયું. ચાલો હવે એક ગંભીર વિષય પર વાત કરીએ. એના અસ્તિત્વ પર સૌથી મોટો પ્રહાર 3 બાજુથી થયો. એક, ગેરકાયદેસર શિકાર. બીજું, આપણે જંગલો કાપતા ગયા એટલે એના કુદરતી રહેઠાણોનો નાશ થયો. અને ત્રીજું, માનવ વસ્તી વધતા જંગલોમાં દખલગીરી અને સંઘર્ષ વધ્યો. આ 3 કારણોએ મળીને વાઘની સંખ્યાને એકદમ ભયજનક સ્તરે લાવી દીધી હતી. પણ કહેવાય છે ને કે જ્યાં સુધી શ્વાસ છે ત્યાં સુધી આશ છે. આશા હજી જીવંત છે. તો ચાલો આપણા છેલ્લા વિભાગમાં એ પ્રયાસોની વાત કરીએ જે વાઘને બચાવવા માટે થયા અને એમાં આપણી શું જવાબદારી છે. આ ગંભીર પરિસ્થિતિને જોતા ભારત સરકારે 1973માં એક ઐતિહાસિક પગલું ભર્યું. પ્રોજેક્ટ ટાઇગરની શરૂઆત થઈ. એનો મુખ્ય અને એકમાત્ર ઉદ્દેશ્ય હતો વાઘ અને એમના ઘર એટલે કે જંગલો બંનેને બચાવવાનો. અને તમને જાણીને ગર્વ થશે કે આ પ્રોજેક્ટ એટલો સફળ રહ્યો કે આજે દુનિયાના 70%થી પણ વધુ વાઘ આપણા ભારતમાં વસે છે. પણ જુઓ, વાઘને બચાવવાની જવાબદારી ફક્ત સરકારની નથી, એ આપણા સૌની છે. આપણે જંગલોના રક્ષણને સમર્થન આપી શકીએ.
શિકાર વિરોધી કાયદાઓને મજબૂત બનાવવાની વાત કરી શકીએ અને સૌથી અગત્યનું વાઘ પ્રકૃતિ માટે કેટલો જરૂરી છે એ વિશે વધુને વધુ લોકોમાં જાગૃતિ ફેલાવી શકીએ. આ નાના પગલાં પણ મોટો ફરક લાવી શકે છે. અને આ વાત બધું જ કહી દે છે. વાઘને બચાવવો એટલે પ્રકૃતિને બચાવવી. સાવ સાચી વાત. વાઘનું અસ્તિત્વ સીધો જ આખા પર્યાવરણના સ્વાસ્થ્ય સાથે જોડાયેલું છે. જો વાઘ સલામત છે તો એનો સીધો અર્થ એ છે કે જંગલ સ્વસ્થ છે અને પ્રકૃતિનું ચક્ર બરાબર ચાલી રહ્યું છે. અને અંતે એક સવાલ જે આપણા સૌ માટે છે. આવનારી પેઢીઓ માટે શું આપણે જંગલમાં વાઘની આ દહાડને જીવંત રાખી શકીશું? શું આપણે સુનિશ્ચિત કરી શકીશું કે ભવિષ્યના બાળકો પણ જંગલમાં ગૂંજતી આ ગર્જના સાંભળી શકે? આ ભવ્ય વારસાને સાચવવાની જવાબદારી હવે આપણા સૌના હાથમાં છે.